ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથું ચેપ્ટર પૂરું જાહેર કર્યું છે. થિયરી બધી જ આપણે શીખ્યા. ઉદાહરણ અને સ્વાધ્યાયના જે દાખલા હતા તે શીખ્યા. વધારાના સ્વાધ્યાયમાંથી પણ અમુક જરૂરી એવા દાખલા આપણે શીખ્યા. બીજા બાકી છે, પણ આપણે JEE અને નીટની જ્યારે તૈયારી કરીશું તે વખતે બાકીના દાખલા આપણે સોલ્વ કરીશું. અત્યારે હાલ બોર્ડ એક્ઝામ પૂરતું થિયરી બધી જ આપણે શીખવાની હતી. વધારાના સ્વાધ્યાયમાંથી પણ કોઈક વખતે પરીક્ષામાં દાખલા પૂછાય તો એવા દાખલા પણ થોડા ઘણા આપણે સોલ્વ કરે બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ. એટલે ચોથું ચેપ્ટર આપણે પૂરું જાહેર કર્યું. હવે આપણે પાંચમું ચેપ્ટર ચાલુ કરીએ છીએ, અને પાંચમું ચેપ્ટર આપણું છે ચુંબકત્વ અને દ્રવ્ય. આ જે ચેપ્ટર છે એનું વેઇટેજ પણ હું તમને કહી દઉં કેટલા ગુણનું ચેપ્ટર છે તે. પાંચ ગુણનું ચેપ્ટર છે. આ ચેપ્ટર કેટલા ગુણનું છે? 5 ગુણ. બોર્ડની પરીક્ષામાં અત્યારે હાલ આપણી જે પેપર સ્ટાઇલ છે, જે માર્ચ 2020માં જે પેપર પૂછાયું હતું એ પેપર પ્રમાણે, એ પેપર સ્ટાઇલ પ્રમાણે બોર્ડમાં 5 ગુણનું ચેપ્ટર છે. પણ નવા વર્ષે કદાચ કોઈ ફેરફાર થાય તો એમાં ફેરફાર હોઈ શકે. અત્યારે હાલ આપણે એવું સમજવાનું કે બોર્ડની પરીક્ષાની દ્રષ્ટિએ 5 ગુણનું ચેપ્ટર છે. હવે જો અહીંયા જે ચર્ચા કરવાની છે ચુંબકત્વ અને દ્રવ્ય. પહેલા તો ચુંબકત્વ કોને કહેવાય? તો ચોથા ચેપ્ટરની અંદર જે ચુંબકીય ગુણધર્મોની આપણે વાત કરી છે, ચુંબકત્વની જે વાત કરી છે, એમાં જે વાત કરીએ વિદ્યુત પ્રવાહને કારણે મળતા ચુંબકીય ક્ષેત્રની વાત કરી છે. ઓર્સ્ટેડનો પ્રયોગ આપણે શીખ્યા, અને ઓર્સ્ટેડના પ્રયોગમાં ઓર્સ્ટેડ એવું કીધું છે કે કોઈ વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તારની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એને આધારે આપણે વિદ્યુત અને ચુંબકત્વને સાંકળી લીધા, અને વિદ્યુત અને ચુંબકત્વનો સર્વગ્રાહી અભ્યાસ કરતી એક આખી શાખા ડેવલપ થઈ. એ પહેલા શું હતું? ઓર્સ્ટેડે પ્રયોગ કર્યો એ પહેલા, એટલે કે આપણને એ ખબર નહોતી કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે સંકળાયેલા છે. આવી જ્યાં સુધી આપણને ખબર નહોતી ત્યાં સુધી ચુંબકત્વનો અભ્યાસ અલગથી કરવામાં આવતો. અને એમાં ચુંબકત્વ કોનું આપણે ગણતા? તો આપણને ચુંબકના પ્રકારો વિશે ખબર છે કે ગજિયો ચુંબક, નળાકાર ચુંબક, નાળ ચુંબક, સ્વયાકાર ચુંબક, આવા બધા ચુંબકો આપણે શીખતા હતા. એ વખતે વિદ્યુતની આપણે કોઈ વાત કરતા નહોતા, એકલો ચુંબકત્વનો અભ્યાસ કરતા હતા. એ ચુંબક છે ને એના ચુંબકીય ગુણધર્મો શું છે ને એ ક્યારે ચુંબકીય ધ્રુવ વચ્ચે અપાકર્ષણ બળ ક્યારે લાગે ને આકર્ષણ બળ ક્યારે લાગે ને ચુંબકને મુક્ત ભ્રમણ કરી શકીએ તો કઈ દિશામાં કઈ રીતે ગોઠવીએ તો કઈ દિશામાં ગોઠવાય ને આવી બધી ચર્ચા કરતા હતા. પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની ચર્ચા કરતા હતા. તો એ બધી ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. હવે ચુંબકત્વનો ઇતિહાસ બહુ જૂનો છે. આપણને થોડો ઘણો ઇતિહાસ પણ આપ્યો છે કે ઈસવીસન પૂર્વે 600 એટલે અત્યારે 2020 જે ચાલે છે, એટલે 2020 વર્ષ પહેલાના 600 વર્ષ, એટલે લગભગ 2600 વર્ષ પહેલાની વાત છે. તો એ વખતે મેગ્નેશિયા નામનો જે ટાપુ છે એ ટાપુની અંદર અમુક ભરવાડોની ફરિયાદો હતી. એવું બુકમાં આપણને આપ્યું છે કે ભરવાડ હોય તો એમના જે બૂટ પહેરે એની નીચે લોખંડની ભલે ખીલીઓ જેવું હોય, એટલે આમ પ્લાસ્ટર અથવા તો રોડ પર ચાલતા હોય તેનો અવાજ પણ આવે. કદાચ ભરવાડોને બૂટ તમે એ રીતે જોયા હોય તો પહેલાં એ રીતે બૂટ બધા પહેરતા કે જેની નીચે લોખંડનો ભાગ લગાડેલો હોય. તો એ જ્યારે અમુક જગ્યાએ એ ટાપુ પર એ જ્યારે ગાયો ચરાવવા કે એવું જતા હોય ત્યારે અમુક જગ્યાએ ચાલતા હોય તેમના બૂટ જમીન પર ચોંટી જતા, અમુક ખડકો પર ચોંટી જતા. એટલે એમને નવાઈ લાગતી. એમને એની કમ્પ્લેન પણ કરી કે અમને આ તકલીફ પડે છે. પછી એમની જોડે જે લાકડી હોય ભરવાડ જોડે, એ લાકડીના એક છેડા પર એ લોકો લોખંડની રિંગ લગાવતા હોય. લોખંડની શું હોય? રિંગ. અને એ લાકડીનો લોખંડની રિંગ વાળો ભાગ જો પથ્થર પર મૂકે, અમુક પ્રકારના ખડક પર મૂકે તો એ લાકડી પણ ત્યાં ચોંટી જતી.
એટલે એ વખતે એવું કંઈક લાગ્યું એમને કે ના, આ પથ્થરની અંદર કંઈક છે, એની અંદર એવો કોઈ ગુણ છે જે લોખંડની વસ્તુઓને પોતાની તરફ શું કરે છે, આકર્ષે છે, એટલે લોખંડની વસ્તુ ત્યાં ચોંટી જાય છે. આ ઈસવીસન પૂર્વે 600ની વાત છે. એટલે એમણે એવી ફરિયાદો કરેલી કે અમારી લાકડી અહીંયા પથ્થરો પર ચોંટી જાય છે, બૂટ છે અને ખીલીવાળો ભાગ ત્યાં ચોંટી જાય છે, એટલે ચાલવામાં તકલીફ પડે છે, આવી બધી ફરિયાદો હતી. એ વખતથી ચુંબકત્વ વિશે થોડી થોડી માહિતી આપણને મળેલી. એ મેગ્નેશિયા નામના ટાપુ પર સૌથી પહેલી આપણને આ માહિતી મળી. એટલે એ જે પથ્થર છે, એ જે ખડક છે, જેનો લોખંડની વસ્તુઓને આકર્ષવાનો ગુણધર્મ છે, એને મેગ્નેટ એવું નામ આપ્યું, જેને આપણે ગુજરાતીમાં ચુંબક કહીએ છીએ. તો આ મેગ્નેશિયા નામના ટાપુ પરથી એ નામ પાડવામાં આવ્યું. પછી એના લગભગ 200 વર્ષ પછી, એટલે ઈસવીસન પૂર્વે 400માં ચીનના લોકોએ આ ચુંબકનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો એવી માહિતી છે. એવું લખેલું છે કે ચીનાઓએ સૌથી પહેલા આનો ઉપયોગ શરૂ કર્યો. કઈ જગ્યાએ ઉપયોગ કર્યો? તો એ જે ચુંબકીય પદાર્થો હતા, જેને આપણે ચુંબક કહીશું, તો એ ચુંબકનો દિશા શોધવા માટે એ ચીનના લોકોએ સૌથી પહેલો ઉપયોગ કર્યો, એટલે કે હોકાયંત્રની અંદર એનો ઉપયોગ કર્યો. હોકાયંત્ર વિશે આપણે જાણીએ છીએ કે હોકાયંત્રની અંદર એક કાચની ડબ્બી જેવું હોય, ઉપર કાચ હોય, નીચે મેટલની ડબ્બી હોય, એ બોક્સ બંધ કરેલું હોય, વર્તુળાકારમાં હોય, એની પર એક ધરી હોય, એ ધરી પર એક ચુંબકીય સોય મુક્ત ભ્રમણ કરી શકે એવી રીતે ગોઠવેલી હોય. અત્યારે આપણને બધાને ખબર છે, જેને કંપાસ પણ કહીએ છીએ આપણે. તો એ હોકાયંત્રનો ઉપયોગ સૌથી પહેલા ચીનના લોકોએ દિશા શોધવા માટે કરેલો. બીજું, એ ચુંબકીય સોય એવી હતી કે એને રબર બૂચ પર મૂકી અને યોગ્ય રીતે ભ્રમણ કરી શકે એ રીતે પાણીમાં પણ તમે મૂકો, સ્થિર પાણીની અંદર, તો પણ એ ચોક્કસ દિશા દર્શાવે. અને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને કારણે આવું બને છે કે ચુંબકીય પદાર્થ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રમાં ગોઠવાય છે. તો એ રીતે પણ એનો ઉપયોગ કરી શકાય. એટલે ટૂંકમાં સૌથી પહેલો ચુંબકનો ઉપયોગ દિશા શોધવા માટે થયો. પછી તો જુદા જુદા આકારના ચુંબક પણ તૈયાર કર્યા આપણે. અને આ ચુંબકો શામાંથી બને છે? તો લોખંડ અથવા એની મિશ્ર ધાતુઓમાંથી આ ચુંબકો બને. તો આવા ચુંબકત્વ વિશે અમુક માહિતી આપણને આપી છે, અમુક મુદ્દા એના આપ્યા છે. કે પહેલો મુદ્દો આપણને એવો આપ્યો છે કે પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે. પૃથ્વી ચુંબક તરીકે વર્તે છે. પહેલો મુદ્દો એનો છે. પૃથ્વી એક ચુંબક તરીકે વર્તે છે એવું આપણને ખબર છે. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં? તો પૃથ્વીના ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ. સપાટીની બહારની વાત છે. પૃથ્વીની સપાટીની બહારના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીનું કઈ તરફ છે? તો ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પૃથ્વીની સપાટી પર અથવા સપાટીની બહારના ભાગમાં ભૌગોલિક દક્ષિણ ધ્રુવથી ભૌગોલિક ઉત્તર ધ્રુવ તરફ છે. જો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રની દિશા કીધી આપણે, અને એ પણ સપાટીની બહાર. એટલે અત્યારે આપણે જે જગ્યાએ ઊભા છીએ તે જગ્યાએ, સપાટીની અંદર નહીં. તો ભૌગોલિક દક્ષિણ દિશાથી ભૌગોલિક ઉત્તર દિશા તરફ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે. બીજો પોઈન્ટ એનો, તો પૃથ્વીની સપાટી પર કોઈ ગજિયા ચુંબક જેવી વસ્તુ એને મુક્ત રીતે ભ્રમણ કરી શકે એ રીતે રાખવામાં આવે તો તે ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાય છે. ચુંબક કઈ દિશામાં ગોઠવાય છે? ઉત્તર દક્ષિણ દિશામાં. એટલે મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી રીતે, મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી રીતે
કોઈ ચુંબકને ગજ્ય ચુંબક લઈ શકો તમે, કોઈ ચુંબકને ગોઠવવામાં આવે તો તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે. જો આવી ગોઠવણ કેવી રીતે કરી શકીએ? તો ધારો કે આપણી જોડે એક સ્ટેન્ડ છે, પ્રયોગશાળામાં આપણે સ્ટેન્ડનો ઉપયોગ કરીએ છીએ. આવું કોઈ સ્ટેન્ડ છે. અને આ જે સ્ટેન્ડ છે એ સ્ટેન્ડ પરથી એક દોરી વડે ગજિયા ચુંબકને બરાબર સેન્ટરમાંથી આપણે બાંધી દઈએ છીએ. ધારો કે આ ગજિયો ચુંબક છે, આ ગજિયો ચુંબક નથી પણ ધારી લઈએ. ધારો કે આ ગજિયો ચુંબક છે અને બરાબર સેન્ટરમાંથી દોરી વડે બાંધી લઉં અને એ દોરીનો બીજો છેડો એ સ્ટેન્ડ પર બાંધી દો. એટલે અહીંયા નીચે આપણે ગજિયો ચુંબક બાંધી દો. એટલે મુક્ત રીતે ભ્રમણ કરી શકે એવી રીતે આ ગજિયો ચુંબક આપણે રાખ્યો છે. તો શું થશે? ધારો કે મારા આ બાજુ, મારો આ જે હાથ છે જમણો હાથ, એ બાજુ ધારો કે ઉત્તર દિશા છે અને આ બાજુ દક્ષિણ દિશા છે. મેં અહીંયા એક સ્ટેન્ડ રાખ્યું છે, સ્ટેન્ડ પર આ ગજિયા ચુંબકને આ રીતે લટકાવી દીધું. પણ ઉત્તર દક્ષિણ તો આમ છે, એટલે આ ગજિયા ચુંબકનું ભ્રમણ થશે જાતે જ. તમે આમ રાખ્યો પણ એ જાતે શું થશે? આ રીતે ગોઠવાઈ જશે, એટલે કે ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાઈ જશે. એવું કેમ બને છે? તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એ દિશામાં એ ગોઠવાઈ જાય, લગભગ ઉત્તર દક્ષિણ એવું કહેવાય. એટલે આ દિશામાં એ ગજિયો ચુંબક શું થાય? ગોઠવાય. એટલે ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાઈ છે. તમે આમ ત્રાસુ રાખશો, ધારો કે ગોઠવાયા પછી તમે એને સહેજ આમ ફેરવીને છોડી દો તો પાછું જાતે આવી જશે. થોડુંક આમ દોલનો થશે એના, થોડીક વાર દોલનો કરશે પણ ધીમે ધીમે એ દોલનો ધીમા થશે અને પછી છેવટે એક દિશામાં સ્થિર થઈ જશે. તો મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી રીતે કોઈ ચુંબકને, એટલે કે ગજિયો ચુંબક કે સોયાકાર ચુંબક, એને ગોઠવવામાં આવે તો તે ઉત્તર દક્ષિણ દિશામાં શું થાય છે? સ્થિર થાય છે. પછી ત્રીજો મુદ્દો, ચુંબકના, એક ચુંબકના આપણે ઓળખીએ કે કોઈ એક ચુંબકના ઉત્તર ધ્રુવ પાસે બીજા ચુંબકનું ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો તે બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે છે. આનો મતલબ શું? કે એક ચુંબકનો ઉત્તર ધ્રુવ, ધારો કે આ ચુંબક છે એનો આ બાજુ ઉત્તર ધ્રુવ છે, આ બાજુ દક્ષિણ ધ્રુવ છે, એની પાસે એવું બીજું એક ચુંબક દૂરથી હું પકડી રાખું એની નજીક, એનો ઉત્તર અને આનો દક્ષિણ, તો બે ચુંબકના ઉત્તર ધ્રુવ નજીક થયા તો એ બંને વચ્ચે કયું બળ લાગશે? અપાકર્ષણ બળ. એટલે કે સમાન ચુંબકીય ધ્રુવો એટલે ઉત્તર અને ઉત્તર એટલે સમાન થયા, એમની વચ્ચે અપાકર્ષણ બળ લાગે. અને અસમાન ચુંબકીય ધ્રુવો હોય તો આકર્ષણ બળ લાગે. એટલે ટૂંકમાં એવું લખી શકીએ આપણે કે સમાન ચુંબકીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ચુંબકીય ધ્રુવો વચ્ચે આકર્ષણ બળ લાગે છે. સમાન ચુંબકીય ધ્રુવો હોય તો અપાકર્ષણ અને અસમાન ચુંબકીય ધ્રુવો હોય તો એમની વચ્ચે આકર્ષણ. એટલે કે એક ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક, ધારો કે આ બે ચુંબક છે, આ ચુંબકનો ઉત્તર ધ્રુવ છે અને આ દક્ષિણ ધ્રુવ છે, તો ઉત્તર ધ્રુવની નજીક દક્ષિણ ધ્રુવ લઈ જાઓ તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે, અને બંને દક્ષિણ ભેગા કરો તો આકર્ષણ બળ લાગે. સોરી, ઉત્તર ધ્રુવની નજીક દક્ષિણ ધ્રુવ લઈએ, ઉત્તર અને દક્ષિણ, તો આકર્ષણ એટલે અસમાન થયા,
અને સમાન ધ્રુવો ઉત્તર ઉત્તર હોય તો અપાકર્ષણ. એટલે ટૂંકમાં સમાન ચુંબકીય ધ્રુવો એટલે કે બંને ઉત્તર હોય તો અપાકર્ષણ બળ લાગે એટલે એકબીજાથી દૂર જાય, અને અસમાન ચુંબકીય ધ્રુવો નજીક લાવીએ તો આકર્ષણ બળ એટલે એકબીજાની નજીક આવે. જેમ વિદ્યુત ભારોમાં હતું આપણી જોડે કે ધન વીજભારની નજીક ધન વીજભાર હોય તો સમાન વિદ્યુત ભારો થયા, બંને ધન તો અપાકર્ષણ, પણ એક ધન વીજભારની નજીક એક ઋણ વીજભાર લાવીએ તો આકર્ષણ નજીક જાય. એવું ચુંબકીય ધ્રુવોમાં પણ છે કે સમાન ચુંબકીય ધ્રુવો હોય તો એમની વચ્ચે અપાકર્ષણ, અને અસમાન ચુંબકીય ધ્રુવો હોય તો એમની વચ્ચે આકર્ષણ બળ લાગે છે. પછીનો મુદ્દો છે કે કોઈ ચુંબકના ટુકડા કરવામાં આવે તો, એક ગજ્યો ચુંબક આપ્યું છે એને તોડી નાખું ગમે તે એક જગ્યાએથી, ધારો કે એક ચુંબક છે મેં તોડી નાખ્યું તો કેટલા ચુંબકો બન્યા? 2 ચુંબક બન્યા. હવે તોડી નાખ્યું એટલે ધારો કે આ દક્ષિણ ધ્રુવ છે અને અહીંયા ઉત્તર ધ્રુવ છે, આમ જુદા પડો તો આ દક્ષિણ ધ્રુવ આ બાજુ, ઉત્તર ધ્રુવ આ બાજુ, એવું નહીં. ધ્રુવો તમે અલગ પાડી શકતા નથી. એટલે કોઈ ચુંબકના 2 ટુકડા કરવામાં આવે તો બંને ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. ચુંબકના કોઈ એક ધ્રુવને બીજા ધ્રુવથી અલગ કરી શકાતો નથી. એટલે કે સ્વતંત્ર ચુંબકીય ધ્રુવો મળતા નથી. ધારો કે વિદ્યુત ડાયપોલ હોય તો વિદ્યુત ડાયપોલમાં એક ધન વીજભાર છે, બીજો ઋણ વીજભાર છે, તો કોઈ એકને મારે અલગ લઈ લેવો તો લઈ શકું, કશું જ નહીં, એમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. એટલે કે વિદ્યુત ડાયપોલની અંદર વિદ્યુત ભારો ધન અને ઋણ વિદ્યુત ભારો એટલે કે એના ધ્રુવો ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર એને અલગ લઈ શકાય છે, એટલે એનું સ્વતંત્ર અસ્તિત્વ છે. પણ ચુંબકની અંદર ચુંબકીય ધ્રુવોનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. એટલે ધારો કે હું એમ કહું કે મને કોઈ દુકાને જઈને, આપણે ચુંબકો મળતા હોય દુકાને જઈને એવું કહીએ કે મને એક ચુંબકનો ઉત્તર ધ્રુવ આપો, એકલો ઉત્તર ધ્રુવ હોય એવું ચુંબક આપો, તો દુકાનદાર શું કહેશે? ભાઈ એવું ચુંબક મળે નહીં. અથવા તો એવું કહેશે કે ઉત્તર ધ્રુવ પર દક્ષિણ ધ્રુવ ફ્રી, એક પર એક ફ્રી, એટલે તમે ચુંબક લાવો તો એમાં ઉત્તર ધ્રુવ પણ હોય દક્ષિણ ધ્રુવ પણ હોય. એવું ચુંબક કદી ના બની શકે, અથવા કદી ના તોડીને પણ કદી એવું ના બનાવી શકાય કે ચુંબકનો એક જ ધ્રુવ છે. કોઈ એમ કે મારી પાસે ચુંબકનો એકલો ઉત્તર ધ્રુવ જ છે, ઉત્તર ધ્રુવવાળું ચુંબક છે, એ ચુંબકમાં દક્ષિણ ધ્રુવ નથી, તો એ ગપ્પા મારે છે. એ વ્યક્તિ શું કરે છે? ખોટું બોલે છે. એવું કદી શક્ય બનતું નથી. એટલે સ્વતંત્ર ચુંબકીય ધ્રુવોનું અસ્તિત્વ નથી. આજે લખ્યું એનો મતલબ એવો થયો કે સ્વતંત્ર ચુંબકીય ધ્રુવોનું કદી અસ્તિત્વ હોતું નથી. અને છેલ્લો પોઈન્ટ કે લોખંડ અથવા તેની મિશ્ર ધાતુઓમાંથી ચુંબકો બનાવવામાં આવે છે. કદાચ તમે ભણ્યા હોય તો ચુંબક તરફ કયા પદાર્થો આકર્ષાય છે? મારી જોડે એક ચુંબક છે, એક એલ્યુમિનિયમનો ટુકડો છે, ચુંબકની નજીક લઈ જાઉં તો એ એલ્યુમિનિયમનો ટુકડો આકર્ષાશે? ના. કોપરનો એક ટુકડો છે તો આકર્ષાશે? ના. પણ લોખંડનો એક ટુકડો હશે તો ચુંબક તરફ આકર્ષાશે. લોખંડ સિવાય એવા બીજા કોઈ પદાર્થો ખરા કે જે ચુંબક તરફ આકર્ષાતા હોય? તો લોખંડ ઉપરાંત એક નિકલ છે અને બીજું કોબાલ્ટ છે. તો લોખંડ, નિકલ અને કોબાલ્ટ આ 3 પદાર્થો એવા છે કે જે ચુંબક તરફ આકર્ષાય છે. જેવી રીતે લોખંડ આકર્ષાય તે નિકલ અને કોબાલ્ટ પણ આકર્ષાય. તો એવા દ્રવ્યોમાંથી તમે ચુંબક બનાવી શકો, અથવા તો એમની મિશ્ર ધાતુઓમાંથી. બીજી કોઈ ધાતુ સાથે એને મિશ્ર કર્યું હોય તો ચાલે, પણ આ 3માંથી એક તો હોવી જ જોઈએ જેનો ચુંબક બનાવવાનો. તો લોખંડ અથવા એની મિશ્ર ધાતુઓમાંથી, મિશ્ર ધાતુ એટલે એલોય મેટલ, મિશ્ર ધાતુઓમાંથી તમે ચુંબક બનાવી શકો છો. એટલે લોખંડ અથવા તેની મિશ્ર ધાતુઓમાંથી, લોખંડ અથવા તેની મિશ્ર ધાતુઓમાંથી ચુંબક બનાવી શકાય. તો
तो चुंबकत्व विषे अमुक ख्यालों जे छे आपणा एना 5 मुद्दा छे। बुकनी अंदर आ 5 मुद्दा आप्या छे। कोई वखते तमने परीक्षामां प्रश्न पूछी शकाय के चुंबकत्व अंगेना व्यापक ख्यालो लखो। तो आटला ख्यालो आपणी जोड़े छे चुंबकत्व। बराबर। जो पहेलामां शुं कीधुं आपणे के पृथ्वी एक चुंबक तरीके वर्ते छे, जेनुं चुंबकीय क्षेत्र पृथ्वीनी सपाटीनी बहाરના भागमां भौगोलिक दक्षिणथी भौगोलिक उत्तर तरफ छे। बीजुं छे कोई चुंबकने मुक्त रीते भ्रमण करी शके एवी रीते गोठवो तो ए चुंबक हमेशा उत्तर दक्षिण दिशामां स्थिर थाय। ज्यारे बी स्थिर थाय त्यारे उत्तर दक्षिण दिशामां स्थिर थाय। चुंबकना कोई एक ध्रुव बाजू એટલે કે ટૂંકમાં આ બધાનો ટૂંકમાં સાર કેવો હોય તો સમાન ચુંબકીય ધ્રુવો વચ્ચે અપાકર્ષણ અને અસમાન ચુંબકીય ધ્રુવો વચ્ચે આકર્ષણ બળ લાગે। એટલે એક ચુંબકના ઉત્તર ધ્રુવની નજીક બીજા ચુંબકનો ઉત્તર ધ્રુવ જ લઈ જઈએ એટલે બંને સમાન થયા તો અપાકર્ષણ બળ લાગે। એ જ રીતે એક ચુંબકના દક્ષિણની નજીક બીજાનો ઉત્તર ધ્રુવ લઈ જઈએ, દક્ષિણ અને ઉત્તર થયા અથવા ઉત્તર અને દક્ષિણ થયા તો આકર્ષણ બળ લાગે। પછી ચુંબકના બે ટુકડા કરીએ તો સ્વતંત્ર ચુંબકીય ધ્રુવ આપણને મળી શકતો નથી। તમે ચુંબકના બે ટુકડા કરી દો બરાબર વચ્ચેથી કે ગમે ત્યાંથી તો બે ટુકડા કર્યા એટલે તમારી જોડે બે ચુંબક થઈ ગયા। વળી એક ટુકડો જે બન્યો બેમાંથી એક ટુકડો એના બે ટુકડા કરો તો ફરી બીજા બે ચુંબક તમારી જોડે થાય। तो चुंबकना टुकड़ा करवामां आवे तो एना कोई ध्रुवने कापीने आपणे अलग करी शकता नथी के चलो आ बाजू पहेला आ चुंबक छे आ बाजू उत्तर ध्रुव छे आ बाजू दक्षिण ध्रुव तो वच्चेथी कापी नाखो એટલે उत्तर आम जतो रहे दक्षिण आम जतो रहे जुदा पड़ी जाए एवुं थतुं नथी। ज्यांथी ए जुदा पड़े छे त्यां नवा ध्रुवो तैयार थई जाय छे जाते ज। जो धारो के मारी जोड़े एक चुंबक छे आवुं आ गजियो चुंबक छे एमां आ बाजू उत्तर ध्रुव है आ बाजू दक्षिण ध्रुव वच्चे कोई ध्रुव ना हो। चुंबकना ध्रुव क्या होय एना छेड़ा पर। हवे आ चुंबकने हुं અહીંથી વચ્ચેથી કાપી નાખું ધારો કે આટલેથી કાપી નાખું અને એના બે નવા ટુકડા બની ગયા। હવે આ બે ચુંબક બની ગયા એટલે વચ્ચેથી કાપી નાખ્યું। तो जो आ बाजू उत्तर ध्रुव हतो एम तो अहींया ऑटोमेटिक कयो बनी जाए एस बनी जाए अने आमा आ बाजू दक्षिण ध्रुव हतो तो ऑटोमेटिक अहींया कयो बनी जाए उत्तर ध्रुव बनी जाए। એટલે મારી જોડે આ મોટું ચુંબક હતું પણ નાના પણ બે ચુંબકો થઈ ગયા એટલે એવું ના થાય કે અહીંયા આ કાપી નાખીએ એટલે અહીંયા કોઈ ધ્રુવ ના બને। કાપી નાખો એટલે તરત બે ધ્રુવો બની જાય એટલે સ્વતંત્ર ચુંબકીય ध्रुव अस्तित्व ધરાવતો નથી। અને લોખંડ અથવા એની મિશ્ર ધાતુઓમાંથી તમે ચુંબકો બનાવી શકો। પ્રયોગશાળામાં જો તમે ચુંબક જોયા હોય ગજિયા ચુંબક એવા તો પ્યોર લોખંડમાંથી નથી હોતા પણ લોખંડની એક મિશ્ર ધાતુ આવે છે એન્લિકો। એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને લોખંડ એમાંથી બનેલી એક મિશ્ર ધાતુ છે જેને જલ્દી કાટ લાગતો નથી। એકલા લોખંડમાંથી ચુંબક બનાવ્યું હોય તો ચોમાસામાં ભેજની હાજરીમાં લોખંડને કાટ લાગે છે આપણને ખબર છે એટલે ચુંબકને પણ કાટ લાગી શકે। એટલે કાટ ના લાગે એવી અને લાંબા સમય સુધી એનું ચુંબકત્વ જળવાઈ રહે એવી એક મિશ્ર ધાતુ છે એલ્નિકો। એલ્નિકો ALNICO એટલે એલ્નિકો। એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ અને નામ એલ્નિકો પાડ્યું છે પણ આમાં લોખંડનો ભાગ પણ હોય। એ મિશ્ર ધાતુનું નામ આપ્યું છે એમાં લોખંડને નથી લીધું આપણે પણ એમાં મિશ્ર ધાતુ તરીકે એક લોખંડ પણ છે એટલે લોખંડ, એલ્યુમિનિયમ, નિકલ અને કોબાલ્ટ આની જે મિશ્ર ધાતુ છે એ મિશ્ર ધાતુમાંથી ચુંબકો બનાવવામાં આવે છે। એટલે પ્રયોગશાળામાં આપણે જે ચુંબકો બનાવીએ એ આવી એલ્નિકો નામની મિશ્ર ધાતુમાંથી બનાવવામાં આવે છે। तो आटली चर्चा आपणी आ पहलो टॉपिक आपणा चेप्टर बराबर। पहला बराबर ध्यानथी आटला मुद्दा तमारे जोई लेवाना अने एनी आगळ चुंबकत्वनो थोड़ो इतिहास आपणने आप्यो छे तो ए इतिहास पण तमे ध्यानथी एक वखत वांची लो। जो चुंबकत्व विषे आपणे थोड़ीक चर्चा करी एमां मुख्य मुद्दा કે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે કઈ દિશામાં છે, ચુંબકોના સમાન ધ્રુવ વચ્ચે શું થાય, અસમાન ધ્રુવ વચ્ચે શું થાય, ચુંબકના ટુકડા કરીએ તો સ્વતંત્ર ધ્રુવ આપણને ના મળે,
મુક્ત રીતે ભ્રમણ કરી શકે રીતે લટકાવીએ તો ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય, લોખંડ અથવા એની મિશ્ર ધાતુઓમાંથી ચુંબકો બનાવી શકાય. આ બધી ચર્ચા આપણે કરી. હવે ગજિયા ચુંબક માટે થોડીક એક વધારાની માહિતી આપણને આપી છે. આમ તો અહીંયા આઈન્સ્ટાઈનની વાત કરી છે કે આઈન્સ્ટાઈન પોતે નાના હતા એ વખતે કોઈએ એમને ગજિયો ચુંબક ગિફ્ટ કરેલું અને એની સાથે એ રમત રમતા અને એમાં એમને મજા આવતી. હવે ધારો કે આપણી જોડે એક ગજિયો ચુંબક છે અને એક કાચની પ્લેટ છે. હું નીચે ચુંબક પકડી રાખું અથવા પ્લેટ પર ચુંબક મૂકી દઉં અને એ કાચની પ્લેટ પર લોખંડનો ભૂકો આપણે આખો પાથરી દીધો છે. પહેલા લોખંડનો ભૂકો એટલે બારીક કણ. લોખંડને કોઈ વસ્તુ વડે કટિંગ કરતા હોય આપણે તો એના નાના નાના કણો નીચે જમા થાય, નીચે પડે બધા, એટલે લોખંડનો વેર એવું કહી શકીએ. આવો લોખંડનો વેર હોય એને કાચની એક પ્લેટ પર તમે એક સરખી રીતે પાથરી દો છો, પણ એક સરખી રીતે પાથર્યું એના ટુકડા કેવી રીતે તો અસ્તવ્યસ્ત પડ્યા હશે, છૂટા છૂટા બધા પડ્યા હશે. હવે ધારો કે પ્લેટની નીચે હું ચુંબક લાવું અથવા તો ઉપર ચુંબક મૂકી દઉં. નીચે ચુંબક લાવું તો લોખંડના ટુકડા ઉપર એ ચુંબકના ચુંબકીય ક્ષેત્રની અસર થશે, ઉપર મૂકીએ તો પણ અસર થશે. પણ એ ગજિયો ચુંબક છે, ધારો કે આ કાચની તકતી છે એની પર મેં ગજિયો ચુંબક મૂકી. ગજિયો ચુંબક મૂક્યો પછી અહીંયા લોખંડના ટુકડાના કણો એટલે કે લોખંડનો વેર જે અસ્તવ્યસ્ત ગોઠવાયો હતો એ એકદમ વ્યવસ્થિત રીતે ગોઠવાઈ છે. એ બુકમાં આપણને જે આકૃતિ આપી છે એ આકૃતિ એ એનો ફોટોગ્રાફ છે, એની ઇમેજ છે કે કાચની તકતી પર લોખંડનો ભૂકો પાથર્યા પછી વચ્ચે જો ચુંબક મૂકી દઈએ તો હવે લોખંડના કણોનું શું થાય. તો એ લોખંડના ટુકડા છે એ જો અહીંયા આપણે આમ ડોટ લાઈન બતાવી છે, આ ડોટ લાઈન એ બધા લોખંડના ટુકડા છે. તો એ લોખંડના કણો જે છે નાના નાના કણો એ વ્યવસ્થિત આમ લાઇનસર ગોઠવાઈ જશે. લાઇનસર એટલે ચુંબકની આજુબાજુ યોગ્ય રીતે ગોઠવાઈ જશે. એનો ફોટોગ્રાફ પાડ્યો હોય એવો ફોટો આપણને બુકમાં આપ્યો છે. આકૃતિ નંબર તમે જુઓ તો આકૃતિ નંબર 5.2. તો એ એક ચર્ચા કરી છે ગજિયા ચુંબકની. હવે એ ગજિયા ચુંબકની આજુબાજુ લોખંડના કણો જે રીતે ગોઠવાય છે એવી રીતે એની ક્ષેત્ર રેખાઓ દોરી શકાય. ધારો કે આ ગજિયો ચુંબક છે, એનો ઉત્તર ધ્રુવ, એક આકૃતિ આપણે જે બતાવી છે આ ગજિયો ચુંબક છે. આવી આકૃતિઓ પણ તમને આપી છે બુકમાં. 3 આકૃતિ દોરીને આપી છે. પહેલી આકૃતિમાં ગજિયો ચુંબક લીધો છે, બીજી આકૃતિ છે એમાં ટૂંકો સોલેનોઇડ લીધો છે, નાનો સોલેનોઇડ, અને ત્રીજી આકૃતિમાં વિદ્યુત ડાયપોલ લીધું છે. જો પહેલી આકૃતિ આ જે આકૃતિ છે એમાં ગજિયા ચુંબકનો ઉપર ઉત્તર અને નીચે દક્ષિણ ધ્રુવ છે. તો આ ગજિયા ચુંબકની અક્ષ બતાવી છે આપણે. એ અક્ષ પર એની ક્ષેત્ર રેખા હોય, ચુંબકીય ક્ષેત્ર રેખા. ચુંબક હોય એટલે એની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. વિદ્યુત ભાર હોય તો એની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય. આવું આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા. તો એવી રીતે ચુંબક હોય તો એની આજુબાજુ શું હોય? ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય. તો અક્ષ પરની ચુંબકીય ક્ષેત્ર રેખા એકદમ સ્ટ્રેટ હોય, પણ એ ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળતી હોય એટલે એરો આ બાજુ બતાવો. એની બાજુમાં બીજી ચુંબકીય ક્ષેત્ર રેખા અક્ષની સહેજ સાઈડની ચુંબકીય ક્ષેત્ર રેખા બતાવું તો એ સીધી લાઈન ના હોય, એ થોડી વક્ર હોય અને બહુ દૂર જઈને પાછી અહીંયા જોઈન થઈ જાય. એ રીતે આ બાજુ કોઈ ક્ષેત્ર રેખા તો એ પણ વક્ર, આવી રીતે અહીંયા જોઈન થઈ જાય. પછી ત્રીજી એનાથી થોડીક દૂરની ક્ષેત્ર રેખા લો, અક્ષથી થોડીક દૂર, તો એ ક્ષેત્ર રેખા આવી રીતે લઈ શકો. પછી હજુ બી કોઈ ક્ષેત્ર રેખા આવી રીતે લઈ શકો. એમ જુદી જુદી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ લઈ શકાય, જે આકૃતિમાં આપણને બતાવી છે. આ ચુંબકીય ક્ષેત્ર રેખા. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકની બહારના વિસ્તારમાં ઉત્તર ધ્રુવથી શરૂ થાય અને ક્યાં જાય? દક્ષિણ ધ્રુવ પર જાય અને પાછી ઉત્તર ધ્રુવ પર આવીને પૂરી થાય. આ ચુંબકીય ક્ષેત્ર રેખા. બુકમાં પણ તમને આની આકૃતિ બતાવી છે. આનું ચુંબકીય ક્ષેત્ર જુઓ. અને સોલેનોઇડ. સોલેનોઇડ એટલે એમાં શું છે? એક નળાકાર પર વાહક તાર આપણે વીટેલો છે. આવી રીતે વાહક તાર વીટેલો છે. સોલેનોઇડ આપણે શીખ્યા છે, પણ આ ટૂંકો સોલેનોઇડ લીધો. તો જેમ અહીંયા ચુંબકની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે એવી જ સોલેનોઇડની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એક્ઝેક્ટ એવી જ આકૃતિ થાય. બંનેની ક્ષેત્ર રેખાઓ સરખી જ છે. અહીંથી આ ક્ષેત્ર રેખા આમ જઈ અહીંયા આવે, પાછી આમ જાય, એવી બધી ક્ષેત્ર રેખાઓ. બરાબર? તો
આ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર છે. જ્યાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે ત્યાં સોલેનોઇડનો અહીંયા ઉત્તર ધ્રુવ પણ હોય એવું આપણે આગળ શીખીશું. અને આ બાજુ જ્યાં દાખલ થાય અંદર તે દક્ષિણ ધ્રુવ તરીકે વર્તે. એટલે આ બંનેના ચુંબકીય ક્ષેત્રમાં સામ્યતા છે. એના સૂત્રો પણ સરખા જેવા છે. આપણે એક સૂત્ર તેવું ઓલરેડી શીખી ગયા છે કે સોલેનોઇડ છે એ ગજિયા ચુંબક તરીકે વર્તે છે અને ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એની અક્ષ અને વિષુવ રેખા માટે, એટલે કે સોલેનોઇડની અક્ષ અને વિષુવ રેખાના સૂત્રો અથવા ગજિયા ચુંબકની અક્ષ અને વિષુવ રેખાના સૂત્રો સરખા જેવા હોય એવું ચોથા ચેપ્ટરમાં એક પ્રશ્ન આપણે શીખ્યા છે. તો અહીં એના ક્ષેત્રો આવા છે. પછી ડાયપોલ સાથે પણ એને સરખાવી શકાય. મેં અહીંયા બધી ક્ષેત્ર રેખાઓ આમ બતાવી નથી, પણ આ જેવી ક્ષેત્ર રેખાઓ છે એવી આની પણ ક્ષેત્ર રેખાઓ છે. ઉત્તર ધ્રુવથી નીકળે અને દક્ષિણ ધ્રુવ પર પૂરી થઈ જાય. આ ક્ષેત્ર રેખા અહીંથી છે અહીં સુધી પાછી ના આવે. ઉત્તર ધ્રુવમાંથી શરૂ થાય, ધન ધ્રુવમાંથી શરૂ થાય. વિદ્યુત ડાયપોલ છે એટલે ધન ધ્રુવમાંથી શરૂ થાય અને ઋણ ધ્રુવ પર પૂરી થાય. અહીંયા ક્ષેત્ર રેખા આ બાજુ ધનથી ઋણ તરફ, અહીંયા ધનથી ઋણ તરફ આમ હોય આ રીતે, અને અહીંથી બહાર નીકળતી હોય. જ્યારે અહીંયા કેવું હોય તો અહીંથી બહાર નીકળે છે એટલે અહીંથી પણ આ બાજુ જ હોય. અંદર દક્ષિણથી ઉત્તર તરફ હોય. ચુંબકની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખા અંદરના દ્રવ્યની અંદર, ચુંબકના દ્રવ્યની અંદર ચુંબકીય ક્ષેત્ર દક્ષિણથી ઉત્તર હોય અને બહારના ભાગમાં ઉત્તરથી દક્ષિણ હોય. જ્યારે અહીંયા બધે જ આમાં તો અંદર જેવું કશું હોતું નથી, ખાલી બે વીજભારો અલગ અલગ જગ્યાએ છે, બાકી તો બધે અવકાશ છે. તો ઉત્તર ધન ધ્રુવમાંથી આ બાજુ ઋણ ધ્રુવ તરફ અને બહારમાં પણ ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ. પણ ક્ષેત્રોમાં સામ્યતા જેવું આપણને લાગે છે. હવે આને આધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ પણ આપી છે. ચારેક લાક્ષણિકતા આપણને આપી છે. પહેલી લાક્ષણિકતા જે આપી છે આપણને, ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક, અહીંયા કોઈ સ્પર્શક દોરું તો એ સ્પર્શક ધારો કે આ બાજુ છે, તો આ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. આવું વિદ્યુત ક્ષેત્રમાં પણ લીધું છે કે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવે. તો એક્ઝેક્ટ એવું ચુંબકીય ક્ષેત્ર માટે પણ હોય. બીજું, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. એટલે કે ડાયપોલની ક્ષેત્ર રેખાઓ તમે લો તો એ બંધ ગાળો નથી રચતી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. આ એક લાક્ષણિકતા છે, બંનેમાં જુદી પડે છે. તમે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ લખો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ લખો, તો એક સિવાયની બાકીની બધી લાક્ષણિકતાઓ બેની સરખા જેવી છે. પણ એક લાક્ષણિકતા જુદી. કઈ? તો વિદ્યુત ક્ષેત્ર રેખા બંધ ગાળા રચતી નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખા બંધ ગાળા રચે છે. એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. આ એક ફરક છે. બાકી બધી લાક્ષણિકતાઓ બેની કેવી? સરખી. વિદ્યુત ક્ષેત્ર રેખાને બદલે ચુંબકીય ક્ષેત્ર રેખા શબ્દ કરી દેવાનો. આપણે એવું કીધું વિદ્યુત ક્ષેત્ર રેખાઓમાં કે વિદ્યુત ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે ક્ષેત્રની દિશા દર્શાવે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાને બદલે શું લખી દેવાનું? ચુંબકીય ક્ષેત્ર રેખા. ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક એ તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે છે. પછી બીજું, કોઈ વિસ્તારની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગીચતા પરથી એની તીવ્રતાનો ખ્યાલ આવે. ધારો કે અહીંયા આ વિસ્તાર લઉં તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાની નજીક વધારે છે, જ્યારે અહીંયા હું લઉં થોડુંક ઉપર, આ ક્ષેત્ર રેખાઓમાં જ, પણ આ ક્ષેત્ર રેખા આગળ જાય, આ ક્ષેત્ર રેખા આગળ જાય, તો આ વિસ્તાર કેવો છે? અથવા થોડુંક નીચે લઉં તો જો અહીંયા ક્ષેત્ર રેખાઓ નજીક છે, જ્યારે અહીંયા ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર છે. જ્યાં ક્ષેત્ર રેખાઓની ગીચતા વધારે હોય ત્યાં ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા વધારે, અને જ્યાં ગીચતા ઓછી હોય ત્યાં ક્ષેત્રની તીવ્રતા ઓછી. તો એ પણ એક લાક્ષણિકતા થઈ. પછી જેવી રીતે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માટે આપણે કીધેલું કે કોઈ બે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી, તો એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ
બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કદી છેદતી નથી. જો છેદે તો છેદ બિંદુ પાસે બે સ્પર્શકો મળે, જે શક્ય નથી. એટલે બે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કદી છેદતી નથી. તો આ બધી લાક્ષણિકતા છે. હજુ એક લાક્ષણિકતા વધારે લખવી હોય તો લખી શકાય કે સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સરખા અંતરે અને સમાંતર હોય. અહીં તો સમાન નથી આ ચુંબકીય ક્ષેત્ર, પણ ધારો કે ચુંબકીય ક્ષેત્ર સમાન હોય એવું બને, એવું મળી શકે સમાન ચુંબકીય ક્ષેત્ર, તો સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સરખા અંતરે અને પરસ્પર કેવી હોય, સમાંતર હોય. તો આ પણ એક લાક્ષણિકતા લઈ શકાય. બરાબર. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જે બુકમાં લખેલી આપી છે એટલે હું બોર્ડ પર લખતો નથી. એટલે આ ક્ષેત્ર રેખાઓ જો પરીક્ષાની અંદર 2 માર્કમાં પૂછી શકાય એવો અગત્યનો પ્રશ્ન કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ લખો. 2 માર્કમાં પૂછાય તો કોઈ પણ 4 લાક્ષણિકતાઓ તમારે લખવાની. બુકમાં 4 આપી છે, 5મી લાક્ષણિકતા તમારે ઉમેરવાની. કઈ? તો સમાન ચુંબકીય ક્ષેત્ર દર્શાવતી ક્ષેત્ર રેખાઓ એકબીજાથી સમાન અંતરે અને પરસ્પર સમાંતર હોય છે. આ લાક્ષણિકતા તમારે અંદર બુકની અંદર પેન્સિલથી લખી દેવાની. એ લખી શકાય. 4 તો આપી જ છે, પહેલી 4 જે આપણે કીધી હતી. બરાબર. તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જો ગજ્યો ચુંબક, ટૂંકો સોલેનોઇડ અને વિદ્યુત ડાયપોલ એના ક્ષેત્રોની સરખામણી માટેની આકૃતિ આપી છે. તો આકૃતિ દોરવાનું પણ કોઈ વખત આપણને પૂછી શકાય, અથવા 3 માર્કમાં પ્રશ્ન પૂછ્યો હોય લાક્ષણિકતાઓનો તો આકૃતિ દોરી અને તમારે લાક્ષણિકતાઓ લખવાની. 3 માર્કમાં પૂછવું હોય તો આકૃતિ સાથે આ પ્રશ્ન પૂછી શકાય. આ આકૃતિ અલગ છે, આ 3 આકૃતિઓ એ સરખામણી માટેની છે. બરાબર. એટલે જો આ ચેપ્ટરની આજે આપણે શરૂઆત કરી છે. જેટલું આપણે શીખ્યા એમાં કોઈ સૂત્ર તારવવાનું કેવું કશું આવતું નથી, માત્ર વર્ણનાત્મક પ્રશ્ન છે. એટલે તમારે બરાબર ધ્યાનથી એક વખત બુકમાંથી આ પ્રશ્નો વાંચી જવાના. વાંચશો એટલે ફરી વધારે થોડું ક્લિયર થશે. ઓકે. તો આજે આપણું ચેપ્ટર આજે આપણું લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ.